તમને જે ફકરો લખવાનો આપે છે તે લખ્યો? હા, એ ફકરો તમે ક્યારનો લખી દીધો. મારે તો નહીં લખાયો. કઈ વાંધો નહીં, તું તારો WhatsApp નંબર મને આપી દે, હું તને મોકલી દઈશ. સારું, હું તારો નંબર હું લખી કાઢું. હા, લખ. ચાલ હું જોઈ લઉં કે ધ્રુવીએ મને પેલો ફકરો મોકલ્યો છે કે ના. હા, મોકલી દીધું છે. ચાલ હવે હું લખી દઉં. અરે, આ અજાણ્યા નંબરથી મને કોણે મેસેજ મોકલ્યો? હવે હું રીડ અલંગ એપમાંથી ફકરો વાંચી લઉં. અરે, આ પાછો મને એ જ નંબરથી કોણે મેસેજ કર્યો? અરે કીર્તિ, શું થયું? તું ઉદાસ કેમ લાગે છે? ઉદાસ તો નથી, પણ મને ચિંતા બહુ થાય. શાની ચિંતા? મારી ઉપર કોઈક અજાણ્યું વ્યક્તિ 2 દિવસથી મેસેજ કરે છે. તે કોઈને તારો નંબર આપ્યો હતો? ના, મારી મમ્મીનો નંબર તો ફક્ત ધ્રુવી પાસે જ છે. તો કોઈ અજાણી વ્યક્તિ સાંભળે તે રીતે તું તારો નંબર બોલી હતી? ના, હા, કાલે કીર્તિએ મને તેનો WhatsApp નંબર આપ્યો હતો. સમજી, આપણો મોબાઈલ નંબર કોઈ બીજી વ્યક્તિ ન સાંભળે ને તેવી રીતે જ બોલવો. સાચી વાત. હવે એક કામ કર, આ વાતનું ધ્યાન રાખજે અને પેલો નંબર બ્લોક કરી દેજે. સારું. પ્રિયંશી સરકાર તલાણી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી. સ્કૂલ ડિઝાસ્ટર ઇટ્સ તલલબેન. તો બચાવ અને જાગૃતિ કમિટી સૌ વિદ્યાર્થીઓને જણાવે છે કે પોતાનો સંપર્ક નંબર કોઈ અજાણી વ્યક્તિ ન સાંભળે તે રીતે જ બોલવાનો.